અમેરિકામાં વસતા ગુજરાતી મોટેલ માલિકો માટે એક નાનકડી ભૂલ $5 લાખનો મોટો ફટકો સાબિત થઈ શકે. કલ્પના કરો કે જે મહેમાનોને તમે આશરો આપ્યો તમારી જ મોટલમાં, તેમને નિયમ મુજબ ચેકઆઉટ કરવાનું એ જ તમારા માટે કાયદાકીય ફાંસો બની જાય અને વર્ષોની કમાણી એક ઝાટકે વકીલો અને દંડમાં વહી જાય, ત્યારે શું વીતે? કેલિફોર્નિયાના કાયદાની એક એવી અટપટી કલમ જેણે એક પ્રતિષ્ઠિત પટેલ પરિવારની રાતોની ઊંઘ ઉડાવી દીધી અને હવે લાખો ડોલર ચૂકવવાનો વારો આવ્યો. તે આખી ઘટના પાછળનું રહસ્ય શું છે? આ સંવેદનશીલ કિસ્સો દરેક એનઆરઆઈ માટે એક ચેતવણી સમાન છે. જે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર એક દંડ નથી, પણ કાયદાના રક્ષણ હેઠળ રમાયેલી એક મોટી કાનૂની લડાઈની વાત છે. મિત્રો, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી અત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ખાસ કરીને મોટેલ બિઝનેસ સાથે જોડાયેલા ગુજરાતી પટેલ સમાજ માટે ખૂબ જ આઘાત આપતા મહત્વના છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલી લિયોસ મોટેલના માલિકો અરવિંદ આર પટેલ અને રમેશ એન પટેલ પર એક ગંભીર કાયદાકીય આફત આવી પડી છે. આ આખો વિવાદ કેલિફોર્નિયાના સિવિલ કોડની કલમ 1940.1 ને લઈને શરૂ થયો છે. કેલિફોર્નિયાના કાયદા મુજબ જો કોઈ ગેસ્ટ કોઈ મોટેલ કે હોટેલમાં સતત 30 દિવસ રોકાય તો તેને આપમેળે ભાડુઆતનો દરજ્જો મળી જાય અને ત્યારબાદ તમે તેને સરળતાથી બહાર કાઢી શકતા નથી. તેના માટે લાંબી કોર્ટ પ્રોસેસ કરવી પડે. આ કાયદાકીય ગૂંચવણથી બચવા માટે આ મોટેલ માલિકોએ એક એવી પોલિસી અપનાવી હતી જેમાં ગેસ્ટને 21 દિવસ કે તેથી વધુ સમય થાય એટલે તેમને ચેકઆઉટ કરી દેવા અથવા ફરીથી રજીસ્ટ્રેશન કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેથી તેઓ 30 દિવસનો આંકડો વટાવી ન શકે. પરંતુ માર્ચ 2023માં સીઝર ફ્લોરેસ નામના એક ગેસ્ટ દ્વારા આ પોલિસી સામે ક્લાસ એક્શન લોસૂટ ફાઇલ કરવામાં આવ્યો. આરોપ એવો હતો કે આ પોલિસીથી ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને તેમને અન્યાય કરવામાં આવ્યો છે. જોકે પટેલ પરિવારે કોઈ પણ ભૂલનો સ્વીકાર કર્યો નથી, પરંતુ લાંબી કાયદાકીય લડાઈ અને વકીલોના તોતિંગ ખર્ચથી બચવા માટે તેમણે $5 લાખ એટલે કે અંદાજે 4 કરોડ રૂપિયાથી વધુના સેટલમેન્ટનો સ્વીકાર કર્યો. આ સેટલમેન્ટની નોટિસ માર્ચ 2026માં જ જાહેર કરવામાં આવી. આ $5 લાખ માંથી $1.75 લાખ વકીલોની ફી પેટે જશે અને બાકીની રકમ એવા તમામ ગેસ્ટમાં વહેંચવામાં આવશે જેઓ 28 માર્ચ 2019 થી 29 ઓક્ટોબર 2025 વચ્ચે આ મોટેલમાં 21 થી 30 દિવસ રોકાયા હોય અને તેમને બહાર કાઢવામાં આવ્યા હોય. આ રકમ મેળવવા માટે કોઈ ક્લેમ ફોર્મ ભરવાની જરૂર નથી. મોટેલના રેકોર્ડ પરથી સીધા જ ચેક દ્વારા પેમેન્ટ મોકલવામાં આવશે. જો કે આ સેટલમેન્ટને ફાઇનલ મંજૂરી 8 જુલાઈ 2026ના રોજ કોર્ટ દ્વારા આપવામાં આવશે. આ ઘટના એ તમામ લોકો માટે બોધપાઠ છે કે વિદેશમાં બિઝનેસ કરતી વખતે ત્યાંના સ્થાનિક કાયદાઓની ઝીણવટભરી જાણકારી રાખવી કેટલી અનિવાર્ય છે. એક નાનકડી ટ્રીક જે કાયદાથી બચવા માટે કરવામાં આવી હતી તે અંતે લાખો ડોલરના નુકસાનમાં પરિણમી છે. હાલમાં આ કેસ આખા કેલિફોર્નિયાના હોટલ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે. દોસ્તો, અમેરિકામાં મોટેલ ચલાવતા કે નાનો મોટો વ્યવસાય કરતા અને છટકબારી કરતા કે શોધતા તમામ ગુજરાતીઓ સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.